બનાસકાંઠા જિલ્લામાં કાંકરેજ તાલુકાના અકોલી રાધાકૃષ્ણ મંદિર ખાતે ભારતીય જનતા પાર્ટીની મીટિંગ ડાયાભાઈ પિલિયાતરના અધ્યક્ષ સ્થાને યોજાઈ। બનાસકાંઠા જિલ્લાના ડીસા ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં ગુજરાત સરકારના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને પ્રદેશ પ્રમુખ CR પાટીલની હાજરીમાં લાભાર્થી સંમેલનનું આયોજન। બનાસકાંઠા જિલ્લામાં ગુજરાત રાજ્યના મુખ્યમંત્રીની સ્વાગતા માટે બનાસકાંઠા જિલ્લાના કાર્યકરો દ્વારા તૈયારી કરવામાં આવી રહી છે। તારીખ 10/2/2024ના રોજ કાંકરેજ વિધાનસભા મત વિસ્તારમાંથી મોટી સંખ્યામાં લોકો જોડાય અને કાંકરેજ વિધાનસભા બેઠકના ઇન્ચાર્જ ડાયાભાઈ પિલિયાતર, પૂર્વ સરપંચ મનુભાઈ જોશી, શક્તિ કેન્દ્ર પ્રમુખ રણજીતસિંહ વાઘેલા, BLO પ્રમુખ ગંભીરસિંહ વાઘેલા, પૂનુભા વાઘેલા, વિજુભા વાઘેલા, પ્રદીપસિંહ વાઘેલા, સરપંચ અકોલી ગાંડાજી વાઘેલા, પૂર્વ સરપંચ વિનુભા વાઘેલા, અમરાભાઈ પટેલ, વેરસીજી ઠાકોર, જલારામ જોશી, રાજુગીરી ગોસ્વામી, દાદુભા વાઘેલા, કેશુજી વાઘેલા, બચુભા વાઘેલા, વિક્રમસિંહ વાઘેલા, પૂર્વ સરપંચ સહિત મોટી સંખ્યામાં યુવાનો વડીલો હાજર રહ્યા હતા અને આવતી 10 ફેબ્રુઆરીના દિવસે સવારે વહેલા ડીસા ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની વર્ચ્યુઅલ લાભાર્થી સંમેલનમાં હાજરી આપવા માટે આહવાન કરવામાં આવ્યું હતું। અહેવાલ રામજીભાઈ રાયગોર, કાંકરેજ।